લાડકી એવી મોટી બેનનો બર્થડે છે તો શું કહીશ? હેપી બર્થડે. હું બહુ સ્પેશિયલ મેસેજ કહેવા માંગીશ. હું કહીશ બીજા બધા માટે લવ લેટર લખતા હોય છે, મેં આખી લવ બુક લખી છે. ભાઈ સાહેબ તો ગાઈસ વાઇપરો કામ નથી કરી રહ્યા, એટલો વરસાદ પડે છે અત્યારે. વરસાદ છે ભાઈ, અને પ્રદીપભાઈ ની હાલત જોવો. અરે બાપ રે. હેપી બર્થડે. પેટ આનું પેટ છે તો આનું પેટ કેમ નથી? કેમ કે હું પતલો છું. ઓ માય ગોડ. ઓ દિલ બનાવ્યું છે, એમાંથી બી મેં એરો પસાર કર્યો છે વચ્ચે આમ તીર. તો હર હર મહાદેવ એ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં. અમે પણ મોજમાં. વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયો છે રાતના 10:30 અને 12 અમારે આવી રહ્યો છે અમદાવાદમાં પહેલો વહેલો વરસાદ. હું તમને બતાવું બહાર જુઓ. તો ગાઈઝ અમદાવાદમાં છે વરસાદ અત્યારે, અને તમે જોઈ શકો છો ધમ ધોકાર આવે છે અત્યારે તો. ઓ ભાઈ સાહેબ ખરેખર બહુ આવે છે વરસાદ. અરે રે તમે જોયું એ પ્રમાણે કે સરસ મજાનો વરસાદ આવી રહ્યો છે. અને અત્યારે રાત્રે મેં બ્લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો છે બીકોઝ અત્યારે રાત્રે છે એક વ્યક્તિનો બર્થડે જે અમારા ઘણા બધા બ્લોગમાં આવી ગયા છે, જેમનું નામ છે પ્રિયંકા દીદી ઉર્ફ રાશિ. રિક્ષાવાડીમાં જે રાશિ આવે છે એ, એટલે કે પૂજાની બેનનો બર્થડે છે અત્યારે. એને બેન જ માને છે, મોટી બેન. તો એનો બર્થડે છે અત્યારે, તો અમારા લોકોને એને કેક લઈને સરપ્રાઈઝ આપવા માટે જવાનું છે. તો હું છું, એમના હસબન્ડ પ્રદીપભાઈ છે અને પૂજા, 3 વ્યક્તિ છીએ અમે લોકો, અને જઈશું અને સરપ્રાઈઝ આપીશું એમને. અને એના માટે એક સરપ્રાઈઝ ગિફ્ટ પણ લીધું છે, તો એના પણ રિએક્શન આપણે જોઈશું. બટ પૂજાએ એના માટે એક બહુ જ સરસ ગિફ્ટ લીધું છે, હવે ખબર નહીં એમને ગમે કે નહીં. અને ખાસ વાત તો એ કે પૂજાની ને એમની ચોઈસ સેમ છે, સેમ ચોઈસ. તો મસ્ત માટીની સ્મેલ આવે છે, અને કેટલા લોકો મારા જેવા છે જેને માટીની સ્મેલ બહુ જ ગમે છે. મને પૂજાને તો એટલી ગમે છે માટીની સ્મેલ કે આમ એવું થાય કે ખાવાનું મન થાય, માટી ખાવાનું મન થાય, એટલી સરસ મજા આવે છે. અને બહાર તમે કલબલાટ સાંભળી જ રહ્યા હશો કદાચ કે કેટલો સરસ કલબલાટ આવે છે. તો ગાઈઝ આવી ગઈ છે પૂજા બહાર ફ્રેશ થઈને. ઓ માય ગોડ પૂજા, તારે વરસાદમાં નાહવાની જરૂર હતી. કદાચ તું થોડી મોડી પડી ગઈ છે, પણ તારે વરસાદમાં નાહવાની જરૂર હતી. શું કહેશો, પહેલો વરસાદ અમદાવાદની અંદર આવ્યો છે તો? મેં તો જોયો જ નથી ગાઈસ. અરે હું જઈશ તો હું જોઈશ. ન્યૂઝ રિપોર્ટર તરીકે પૂછી રહ્યો છું. વાસણ ઘસતી હતી. વરસાદ આવી રહ્યો છે. માય ગોડ સ્મેલ મસ્ત આવે છે. સ્મેલ મસ્ત આવે ને. મેં બધાને એ જ કીધું, મને ને પૂજાને માટીની સ્મેલ બહુ જ ગમે છે, અને પૂજાને તો બહુ જ ગમે છે, મારા કરતાં પણ વધારે, કારણ કે પૂજા તો કાકરા પણ ખાતી હતી. કાકરા નતા યાર, તો શું હતું એ? માટી આવે એવું ખાવાનું આવે. પૂજા, આજે તારી લાડકી એવી મોટી બેનનો બર્થડે છે તો શું કહીશ? હેપી બર્થડે. એમાં કહીને કેમ, એમાં જોઈને કેમ કહી જાય? આમાં બોલવાનું ભાઈ. હેપી બર્થડે રાશિ. હા એ શું હતું? હેપી બર્થડે રાશિ, ગોડ બ્લેસ યુ. ગાડીમાં બેસીને ફટાફટ પહોંચ્યો છે. યસ. એમને બતાવું? નહીં હું બતાવું? નહીં અત્યારે નહીં, ત્યાં જઈને જ જોશે એ લોકો. ગાઈઝ અત્યારે આવી રહ્યો છે ઝીણો ઝીણો વરસાદ, ઝરમર ઝરમર. શું કે પ્રદીપભાઈ, કેવું ચાલે છે? બસ જલસા, એકદમ મજા મોજ. કેવું છે અત્યારે? હા ગિફ્ટ લીધું છે, પણ લીધું નથી, એ બનાવેલું ગિફ્ટ છે એવું છે. અચ્છા એવું છે. વાહ ભાઈ વાહ. તો પ્રદીપભાઈ એવું કહે છે કે અમારે એ બાજુ કયા વરસાદ છે નહીં, અને આ બાજુ ઘણો છે. એટલે એ નદીને પેલે પાર વરસાદ છે, નદીની પેલે પાર વરસાદ નથી. એટલે છાંટા guys, તમે છાંટા. લોકો નદીની આ બાજુ રહેવા આવી જાવ. તમે ખોટી જગ્યાએ રહી રહ્યા છો. વરસાદ આવે આ બાજુ એટલા માટે કા? હા. ઓ ભાઈ અહીંયા પાણી છે ભાઈ સખત. ઓ લઈ આવ્યા તમે ફુગ્ગા? હા. ક્યાંથી લઈ આવ્યા? બસ ત્યાં આગળ જ એક બેગ પણ આ એક થોડી શોપ હતી. આપણી ગજબ. એટલે આ તો કાલ માટે છે ને. અત્યારે અત્યારે મેં કીધું જતી વખતે 2-4 ફુગ્ગા ફુલાવીએ એમ. હેપી બર્થડે કરીએ. ટોપી બી લેતા આવ્યો છું. જોરદાર હો. બાકી આમ તો હું લોકોને પહેરાવું છું, પણ આજે આપણે પહેરીએ. લાવો સરસ. ફૂલી દો ગાઈસ. હા બેઠા બેઠા કામ કરો તમારે, બીજું શું? ખાલી 4-5 ફૂલા એટલે બહુ થઈ ગયા. શું કહેવા માંગશો તમે બર્થડે છે તો? હું બહુ સ્પેશિયલ મેસેજ કહેવા માંગીશ. ઓહ. હું કહીશ હેપી બર્થડે. ઓ ભાઈ ગજબ, વેરી સ્પેશિયલ હતો એના માટે. યસ, બરાબર છે. એક્સપેક્ટ જ નહીં કર્યું એમ કે હું બર્થડે ના દિવસે એને હેપી બર્થડે કહીશ. બર્થડે ના દિવસે એને હેપી બર્થડે કેસે એને એક્સપેક્ટ નતું કર્યું કે પૂજા ફુગા ફુલા માંડ્યો. બાકી નહીં ફોટો આટલો બરાબર enough. વાંધો નહીં, એને કઈ આઈડિયા છે જ નહીં ને ભાઈ. લગભગ તો નથી મારા હિસાબથી તો. હા પણ કદાચ હોય બી. એટલે હા એટલે Sixth sense હોય ભાઈ એ લોકોને. એને ખબર પડી જ ગઈ છે. તો ગાઈઝ હવે મારે યાર પેલું આવશે, શું આવશે? લાઈવ નહીં આવે, હાઇલાઇટ વાળું બોલવું
પડશે. કઈ વાંધો નહીં, ચાલ ચાલુ કર. ચલો તો ગઈસ, પ્રદીપભાઈએ પ્રિયંકા દીદી માટે કંઈક લખ્યું છે, બરાબર છે, અને એને આખી બુક લખી છે. શું તમે શું કર્યું છે બોલો, કહો તો ખરા. એટલે જનરલી લોકો બીજા બધા માટે લવ લેટર લખતા હોય છે. મેં આખી લવ બુક લખી છે. ભાઈ સાહેબ, કેટલા પાનાની લખી છે? એટલે પાના તો નથી ગણા, એટલે આખી બુક તો નહીં પણ અડધે સુધી લખી. એટલે એમાં શું છે, શું જરાક બહુ બધી અમારી બંનેની જ વાતો છે, બીજું કઈ જ નથી. બરાબર. અમારી બંનેની વાતો છે, ફોટોસ છે, હા. પછી મારું ક્રિએટિવ બધું આર્ટ્સ છે. Oh my God. આમ લિયોનાર્ડો જેવું છે એકદમ. એ બતાવશે, બરાબર છે, થોડી વારમાં બતાવશું અમે તમને. પણ એ બીજા બધા લવ લેટરો આપતા હોય, એમને લવ બુક આપી છે, એટલે ક્યાં બાત છે, જોવી પડશે અમારે. અમે બી એક્સાઇટેડ છીએ એ બુક જોવા માટે. આપણે ના જોવાની આદિ. હા. એટલે એમને અંદર જે ક્રાફ્ટિંગ કર્યું છે એ કઈ એ ના ના એ તો ના જ બતાવતા, નહીં કે તારા સબસ્ક્રાઇબર્સ ઓછા થઈ જશે. કેમ? કે આવા માણસો જોડે ફરે તું. નહીં ભાઈ, એ બધા ભલે કે અમને ખબર છે ને કે હવે કેવા માણસો જોડે રહીએ છીએ. બાકી પૂજા તો મારી સ્ટોરી હમણાં ચાલુ કરશે ને તો રાજ પડશે, પેલી ખબર ને. આખી એ લવ બુક નહીં, હેટ બુક બનશે પછી. બધી એ હેડ બુક બનશે. તો ગાઈસ, વાઇપરો કામ નથી કરી રહ્યા, એટલો વરસાદ પડે છે અત્યારે. એ કોક આવે છે, અવાજ તો જો આવે, છાંટા ફાટ 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 લાગે છે. તો ગાઈસ, વરસાદ અત્યારે ફૂલ આવી રહ્યો છે, અને ભાઈ વરસાદ રોકવાનું નામ નથી લેતો. અને અત્યારે વાગ્યા છે 55, 11:55 થઈ ગઈ છે ભાઈ. અમે લોકો ક્યારના અહીંયા ટાઈમ પાસ કરીએ છીએ 5 મિનિટ. અમે બેઠા બેઠા એવું બી બોલીએ છે કે ભાઈ કેટલા ટાઈમે નીકળીએ, 57 નીકળીએ, 58 નીકળીએ, 57 શાર્પ નીકળી જઈશું. બરાબર છે. ચલો દોડીને જઈશું. દોડીને ચાલીને જે કરું, 5 મિનિટ ના થાય. આ તો 11:58 નીકળીશું બાપા. ચાલો બરાબર. શાર્પ પૂજાનું 11 માન રાખતા 11:58 નીકળીશું. જો ભાઈ પછી લેટ થાય તો આપણે કહી દેવાનું કે પૂજા ઉપર હતું. Of course. બસ ડન. અરે બાપરે બાપે, ચલો 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 ચલો. બહુ વરસાદ છે ભાઈ, અને પ્રદીપભાઈ ની હાલત જોવો. ચલો ચલો ચલો, ધીરે ધીરે, ફાસ્ટ ફાસ્ટ, ધીરે ધીરે. ઓ ભાઈ, વરસાદ વહી તો બહુ મહેનત કરીને દઈએ છે. અરે કેટલુંક દૂર છે હજી. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર, હેપી બર્થડે ટુ યુ. અરે વરસાદમાં નાહવાનું છે. ઓ ભાઈ, કેમ છો ભાઈ? અરે બસ બસ બસ. ઓ ભાઈ, કેવું છે? અમે લોકો ચાલતા આવ્યા છે ઘેરથી. ઓ ભાઈ, હેપી બર્થડે. થેન્ક યુ યાર. મને પહેલા પહેલા એવું લાગ્યું કે અમે લોકો મને આવીશું. પહેલા લાગ્યું તું આવજો, પણ આવો વરસાદમાં તો મને નહોતું લાગ્યું યાર. તમે લોકો આવશો. અરે થેન્ક યુ યાર આદિ, તું થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કહી દો કહી દો, આ કહી દો. થેન્ક યુ ગાઈઝ. અત્યારે કેટલો બધો વરસાદ પડે છે તમને એ લોકોને નહીં દે, એ લોકોને બધું ખબર છે. હા. અરે બાપ રે બાપ. સામાન્ય રૂમાલ આપી દે. સામાન્ય થોડો વી ના થાય તો કોરા થઈ જાયગા. ફાઇનલી પહોંચી ગયા ગાઈસ. વર્ષોની મહેનત આજે સફળ થઈ અમારી. 12 વાગે યાર હેપી બર્થડે હવે કહો. આને થોડું લૂછી કાઢજો તમે. ચલો હવે ફાઇનલી હેપી બર્થડે. ફાઇનલ 12 વાગ્યા 12 વાગ્યા. ચલો હેપી બર્થડે. થેન્ક યુ આદિ. થેન્ક યુ સો મચ. ચલો. થેન્ક યુ ફોર કમિંગ યાર. અરે યાર, તારી gift. શું છે? વાંધો નહીં. આજે ચાલશે. લે. કેમ છો ભાઈ? સરસ. તમે વરસાદને માણતા હતા ને? કેમ છો અંકલ? કેમ છો આંટી? વરસાદને માણતા હતા ને અમે લોકો આવી ગયા. 5 મિનિટ તો અમે લોકો કારમાં બેઠા. કેટલા વાગે નીકળીએ? 4:58 નીકળીએ. આટલા વરસાદમાં તો પહેલા મને થતું હતું કેમ કે હું એને જય માતાજી. જય માતાજી. પણ મને આટલા વરસાદમાં मुझे लगा कोई तो सो गया होगा. अरे सो गई थी ये तो भाई जाग रही थी. वो तो जागेगी. मुझे लगा कि आप लोग सो गए हो. नहीं नहीं सभी जागी रही. અરે ભાઈ સાહેબ, सो तेज होने लगा तो કલાકનો ચાલુ છે ને અહીંયા. પણ બહુ વધી ગયો લો પછી યાર. પડે છે. ત્યાં તમારે જેટલું પાણી ભરાઈ ગયું બહાર તો. અરે સારું પૂજા. અરે અરે મેં કીધું જોયું, મેં પેલા કીધું હતું કે રાત 10th ના આવજે,
પણ મેં કીધું જોયું હવે આદિ આવી ગયો તો એને તો યાદ બી નહીં હોય કે કાલે મારી બર્થડે છે એમ. ના ના એવું ના તો ભાઈ નતું. મને યાદ હતું હું એટલે જ આવ્યો. મને કીધું કે તું આવી કે મેં કીધું સારું હું આવી. કેવી લાગી તમને સરપ્રાઈઝ કેવી બહુ લાગી? જ સારી યાર, બહુ જ સારી એમ આપણે કેક લાઈક કટિંગ કરીએ હવે તો ભૂલી ગયા कहाँ गए बुलाइए हमको પ્રિયુ Guys, જો આ વસ્તુ મારા સાસરે થતી હોત ને તો છે ને મમ્મી કે ઓકે હું તૈયાર થઈને આવું છું. નહીં, ભલે ને એ તો બધા ના ના ઘર આખું સાંભળ છે. એ તો એક્સેપ્ટ કરે છે કે હા ભાઈ આવા છીએ અમે. તમને હતું આંટી એવું કઈ કે આ લોકો અચાનક આવશે? हाँ था ना, हाँ? लेकिन फिर ज्यादा बरसात होने लगी ना हम लोग का नहीं आएंगे, हम लोग बात ही कर रहे थे. અરે વાહ. આ જ છે નહીં ઘર. હું બી આવી ગયો. હેપી બર્થડે ટુ યુ. વાહ. पूजा को याद थी कि उसको भी मुझे खिलाना है, उसको 2 बार दूसरी बार खिला रही हूँ पूरा पीस. હવે ખવડાવી પછીથી ઓકે ગાઈસ થેન્ક યુ. પછીથી ખોલવાવાળી ગિફ્ટ છે આ તો. પણ તમારા માટે જે બહુ જ સ્પેશિયલ છે. બુક છે બુક. આ તો ડાયરી હશે. ના ના બહુ જ સરસ છે. સ્પેશિયલ છે. યસ અમને કહી દીધું છે ને કા? હા અને આ અમારા તરફથી છે આ છે. હા યસ. ઓકે ગાઈસ આ ઓપન કરી શકું? ના ના એ નહીં કરવાનું. તો એ તો ઓબ્વિયસ છે. ઘંટાણા ટાણા ગાઈસ આ ગાઈસ તો મારા લહેંગા પર સેટ થઈ જશે યાર. એટલે જ આપ્યું. કેવું રહ્યું? डायमंड का सेट है गाइस ये. હે શું बहुत કીધું? अच्छा है गाइस. मेरी आंखों में तुमको दिख नहीं रहा है क्या? આંસુ આવી ગયો. બહુ સરસ છે યાર, થેન્ક યુ. ગમ્યું ને તમને? બહુ જ ગમ્યું યાર. સરસ લો. સરસ લાગ્યો ને? જોયું ને તે તો જોયું જ હશે હવે. નહીં એમને નહીં એટલે ફોટો જોયો તમે રિયલ તો હા ફોટો બતાવો ફોટો બતાવ્યો તમે. એ ભાઈ અમને દેખાડો યાર. એ ભાઈ એ ઓ અમને દેખાડો યાર આમાં. એટલે એવું બી કઈ નથી હા એવું દેખાય. હા યાર મેં કીધું આમાં તો કેવું પેકિંગ બી ગજબ કર્યું છે ભાઈ પ્રદીપભાઈ. જાતે હો. ભાઈ યાર ગજબ ગજબ વાહ. પેપર જ મેં બહારથી લાવ્યો બાકી બધું વાહ ભાઈ વાહ. ધ સ્ટોરી ઓફ અસ. અચ્છા રાઇટ બાય શું લખ્યું? રિટન બાય સુખીદી. સુખડી. સુખડી. નિકનેમ છે એમ. અચ્છા અરે રે ઓહો કેટલું. બસ હવે એન્ડ ના જોઈ લઈશું સરપ્રાઈઝિંગ માં નહીં સોરી યાર આ બધાને નહીં ખબર પડે હો ભાઈ કે બસ ગાઈસ. હા બતાવવાની હતી મારા લિયોનાર્ડો દા વિન્સી પ્રદીપનું એક જ પેજ બતાવીશ તમને. હા એક જ નાનો તે ડ્રો કરી છે. હા એટલે એક જ પેજ બતાવી દીધું કઈ હા નહીં પણ બતાવો તો ખરા. મારે શોધવું પડશે પણ મને નહીં ખબર મેં ક્યાં કયા પેજ ઉપર છે એ તું યાર યાર આવું થોડું ફોટા તો બતાવો. એક તો પ્રદીપે લખી છે, પેલા તો એમાં વાંચવા બધું ઉકેલ. એટલે મને એની કોઈ ચિંતા જ નથી એમ કે પ્રિયંકા સિવાય કોઈ વાંચી જ નહીં શકે. આ ખુલ્લામાં બી મૂકે તો મને કોઈ વાંચી કોઈ વાંચી જ નહીં શકે. કારણ કે આ મિસ્ટ્રી થઈ જશે બીકોઝ આમાં શું છે એ લોકો વિચારતા થઈ જશે કે આવું બધું તો શું આપ્યું છે એમને. તમારી સ્ટોરી છે, બીજું Yes. કઈ એવું કોન્ટ્રોવર્સી. તું વ્લોગમાં તો નહીં જ નાખી. ના 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 એક જરા ના ના જરાક મારી આર્ટ છે આમાં. હા આર્ટ ભલે હોય. કેજી ના જેવું બતાય. મને ખબર જ ના પડી શું કરવાનું. પહેલા મેં હેડિંગ તો મારી દીધું મસ્ત. જો તમને લોકોને ખાલી હેડિંગ દેખાઈ દો. બતાય. ક્રિએટેડ બાય પ્રદીપ દા વિન્સી. ઓહો પ્રદીપ દાયવંશી. ઓકે ઓકે ઓકે. બધું ના બતાડતો. અરે આ ભાઈ પણ બહુ કર્યું હો તમે. ઓ ભાઈ મારી એક
એક સેકન્ડ આનું પેટ છે તો આનું પેટ કેમ નથી? કેમ કે હું પતલો છું. ઓ માય ગોડ. પેટ તો પાગલ. અને બંનેના હાથ કેમ નથી? એટલે આ એબ્સર્ડ છે. ઓ માય ગોડ. આમાં તમે જે જુઓ એ મળે તમને, હે ને? અને આ જો મેન આ ક્રિએટિવિટી છે. મેં હાર્ટ બનાવ્યું છે. મને કહી દીધું હોત. ઓ દિલ આ heart બનાવ્યું. છે. એમાંથી બી મેં એરો પસાર કર્યો છે વચ્ચે આમ તીર. cut કરીને. આ ફેક્ટરીમાં એ બનાવેલું. લખવામાં એ એરું ભૂલી ગયા હોય તો એ ક્યાં મારી શકે. વધારે મારે વિચારવું તું પણ વિચારી ના શકે એમ. ગાઈસ આટલું વિચાર્યું એ બહુ થયું. આ જો આ મોઢું છે તો આ પેટ કેમ નથી? એમ પગ જ છે, હાથ નથી. અને બંને એટલે આ કહું છું ને એબ્સર્ડ છે. તારે સમજવું પડશે, વાર લાગશે. 2-3 વર્ષ જેવું થશે. આ બધું કેનાથી લખ્યું તમે? આ તો મેં જાતે બનાવ્યું. બહુ મસ્ત. પણ આ બધું કેમ બહુ સીધું સીધું છે? શું? સ્પાઈસી એટલે બહુ ખાઈ. અરે બહુ પહેલાના. તું આમાં બધા જૂના ફોટોસ છે. નવા ફોટોસ કોઈ નથી. ગાઈસ પર્સનલમાં જોઈશું એ ફોટો. કઈ વાંધો બધા નહીં. જૂના કેમ કે ફોટોસ પ્રદીપ તો એવો લાગતો હોય કે તમને એક ક્લીન શેવ વાળો બી ફોટો છે ગાઈસ. કેના વાળો? ક્લીન શેવ વાળો. અચ્છા, બતાવી દો ચલો. કઈ નહીં, ચલો ગાઈસ, સરસ મજાનો બર્થડે સેલિબ્રેટ થઈ ગયો છે અને કઈ નહીં, હજી સુકાણા નથી અમે લોકો એટલા બધા. તો મજા આવી ગઈ, એક યાદગાર પ્રસંગ થઈ ગયો અમારો. ગાઈસ 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 બહુ જ મજા આવી. અને મારા માટે તો જીવનની આવી પહેલી સરપ્રાઈઝ છે કે મારા like સાચેમાં? મારા આવા ફ્રેન્ડ્સ કેવી રીતના એમ. બાકી વાહ, તો નાઈસ. મારા માટે તો બહુ જ યાદગાર છે તમારા માટે પણ. ઓકે, હવે અમે લોકો નીકળીએ છીએ. અમને ઘરે જવા દેવાનું મન નથી થતું એમને, પણ હવે જવાનું પડશે કારણ કે પ્રદીપભાઈને કાલે થોડું કામ છે. બરાબર છે, તો નીકળીએ છીએ. ચલો, આવજો આંટી. બાય. બહુ જ મસ્ત માટીની સ્મેલ આવી રહી છે ગાઈસ. એ કાલે ના ઉઠે વેલી, તમને કેમ લાગે? એટલે વહેલા તો હું તો 9 વાગે ઉઠીશ, પછી 9 વાગે ઉઠીને ત્યાં જઈશ. ત્યાં તો 10-10:30 પછી કીધું છે. કઈ નહીં, તમારા બર્થડે ના દિવસે એમને થોડું કેવું કે નથી ટાઈમ, કઈ વાંધો નહીં. આપણે એક પરમ દિવસે કરી લો ને. નહીં, કાલે જવું છે. 11 વાગે હા 11 વાગે. પાકું? હા. 11 વાગે. હા, જોઈ લો. મને તો કઈ વાંધો નથી. પછી નહીં મેળ આવે તો પછી આ પ્રૂફ છે. હા, બાય. ચલો બાય. જય માતાજી. ચલો ટાટા. બાય, મળીએ. ટાટા. બાય, ચલો ગૌરવભાઈ. જય માતાજી. જય માતાજી. પછી કાલે તો કંઈક છે જ બીજું. યસ, બીજું શું છે? કાલે આવો તો પછી ખબર પડે હવે. આઈફોન ગાઈસ, આઈફોન છે. આઈફોન. યુ આર રોંગ. ચાલો હા ને, ચાલો સુઈ જજો, જલ્દી સુઈ જજો. સવારે ઉઠવું હોય તો વહેલા. શું હવે 2 તો વાગી જ ગયા. સ્ટીલ એમ જય ટ્રાય કરો. માતાજી. ચલો, જય માતાજી. જય માતાજી. જય માતાજી. ચલો, તો અત્યારે નીકળીએ છીએ. વાગવામાં કેટલા થઈ ગયા છે? 2:30 જેટલા થઈ ગયા છે અને અમે લોકો અત્યારે જઈએ છીએ બીકોઝ નાસ્તો વાસ્તો કરવા માટે ઉભા રહી ગયા હતા અને હવે જઈએ છીએ. શું કે પ્રદીપભાઈ, બસ કંઈ કેવી મજા આવી? મજા આવી ને ભાઈ? બહુ જ મજા આવી અને 2:30 વાગી ગયા. હા, દીદીનો બર્થડે થોડો સ્પેશિયલ થઈ ગયો. એને જોઈતો તો એવો થઈ ગયો બર્થડે, બરાબર છે. જોરદાર, બહુ અને હજી કાલે પણ છે. બર્થડે બાકી છે એક્ચ્યુઅલી. કાલે ખાલી શરૂઆત થઈ છે. અરે હજી કાલનો દિવસ તો છે નહીં. તો બહુ બધી સરપ્રાઈઝો આપવાની છે. બરાબર, ચલો તો નીકળીએ છીએ. પ્રદીપભાઈ જાય છે. ચલો ચલો. મળીએ. મહાદેવ. હર હર મહાદેવ. મળીએ બધાને. બાય બાય. બાય બાય બાય. હા, એસી બંધ કરીને બધા ક્યાં જતા રહ્યા? Oh my. મને તો ગાઈસ એસી વગર અમે રહેવાતું જ નથી. હું ફૂલ શો ઓફ કરું છું. ઓ માય ગોડ, પછી બિલ ભરવા ટાણે પણ શો ઓફ જ કરશે. હા, કે એવું કે મેં એસી નું બિલ ભર્યું છે પણ મેં નહીં ભર્યું. હું તો ઘણી વાર પ્રદીપભાઈ બોલું છું, કદી 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 હું ઘણી વાર પ્રદીપભાઈ બોલું છું. કરજો, પાછું કરજો, મજા આવશે. અરે બાપ રે.